છે જે નિર્દોષ હોય, જેની અંદર દયા ભાવના હોય, એના મારાજી માતા અપનાવ કે દીકરા તું ભોળ્યો છું, પણ કહેવાય છે ભોળિયાનો ભગવાન. આ તમે કદાચ ભલે નિર્મલ હોવ, ગરીબ હોવ, ગમે તેવા હોવ, અને માતાજીની કૃપાથી તમારા પૂર્વ કર્મોના પ્રારબ્ધથી કદાચ તમારા ઘેર સુખ થયું હોય, રૂપિયા હોય ને, તો એનું અભિમાન ના કરતા. હારી ગાડી લઈને ફરતા હોય એનું અભિમાન ના કરતા. હોના દોરા પહેરી ફરતા હોય એનું અભિમાન ના કરતા. શી ખબર મારાજી માતાની કૃપાથી તમે ઘરમાં મોટરસાઇકલ લઈ અને બારે જતા આવતા હોય. તમારી કુળદેવીની કૃપાથી એક નવું સાધન લઈ અને જો જવું હોય તો જઈ શકતા હોય. નહીં તો જોયા જાઓ ગરીબી જેવી છે. જાઓ દુનિયા ફરિયાઓ જાઓ, ખબર પડે દુનિયા દુઃખ જેવા છે. જાઓ ચોટો મારજો. વૃદ્ધાશ્રમમાં, અનાથાશ્રમમાં આવું ચોક ધામ હોય, ધામની બહાર બેઠેલા ભૂખ્યા ગરીબને જે ભીખ માંગી કદાચ પોતાનો ભરોસો કરતા હોય જોઈ લેજો. અને એવા જોને નજર હોમે આવવાના તો તરત ભગવાન માતાજીનો આભાર માનજો કે ભગવાન માતા તારો આભાર છે કે માં આટલું તો મારે નહીં. પણ આ મોણા બીજાનું દુઃખ જોઈએ ને પોતે દુખી થતો હોય. પણ મારા દર્પણ બતાવવું પડે, દર્પણ જોઈને સુખી છું, પણ આખે ખરી મનથી તું દુખી થાય છે. આ શું ખોટું? નહીં તો શરીર સારું છે, તંદુરસ્ત છે, અને કોઈ દવા ગોળી ના ખાવી પડતી હોય તોય આભાર માનજો કે તારી કૃપા છે, માથાની ગોળી ખાવા દેતી તું. આ શું ખોટું? નકર જો માનતા હો નાના દીકરાઓને કેન્સર, ગાંઠો, આવી દીકરીઓને પેટમાં ગાંઠો, કિડનીની તકલીફ જોવો છો ને તમે બધું. તો આ બધું જોઈ અને જે માંગણી યોગ્ય ના હોય એ માંગણી મૂકી દેવાની. માર રૂપિયા નહીં આલું ચાલશે, ગાડી નહીં આલું ચાલશે, બંગલો નહીં આલું ચાલશે, પણ માં તારી કૃપા દ્રષ્ટિ રાખ. તું સાથ આલી તો માં દુનિયામાં ભલે ગમે તેવા દુઃખ હશે, પહાડ હશે, માં તારા ભરોસે આ ભવસાગર પાર પડી જશે. એના નામ ભરોસો કહેવાય. આ શું ખોટું? આ તો શેર દુખાયું નહીં, માં ચમ આમ થયું. તમારે હિસાબ બતાવો હોય, આઈ જાઓ, બતાવી દો હિસાબ તમામ થયું. આ શું ખોટું? કોઈ ભગવાન માતાજી કોઈ દુખી કરવા નવરા નહીં. તમે મનુષ્ય થઈ અને કોઈનું દુઃખ જોવો છો, કોઈ ગરીબનું, કોઈ એવો બીમાર વ્યક્તિનો, તો તમને દુઃખ લાગી જાય, તમારા આંખમાં આંસુ આવી જાય કે બાપડો કેટલો દુખી છે. તો તમે તો મનુષ્ય છો, મનુષ્યનું હૃદય જો કોઈ દુઃખ જોઈ અને પીગળી જતું હોય, આંખમાંથી આંસુ નીકળી જતા હોય, કોઈ એવો વિડિયો દુઃખ ભરે કોઈનો જોવો, કોઈ જાનવરનો જોવો કે કોઈ મનુષ્યનો જોવો, તો અમુક વાર તમે જોવો ને તો આપે રૂપે તમારી આંખો પલળી જાય, તમને દુઃખ લાગી જાય કે આપણા કેટલું દુઃખ છે. તો તમે મનુષ્ય થઈ કદાચ આવું કોકની પીડા જોઈ અને તમારું હૃદય પીગળી જતું હોય, તમારું આંખો પલળી જતી હોય દુઃખ જોઈ, તો મારો ભગવાન તો કરોડો અજબો મનુષ્ય હૃદય ભેગું કરો ને એનાથી વિશાળ હૃદય વાળો મારો રોમ છે, અને એનાથી વિશાળ હૃદય વાળી મારા જેવી મેલડી છે.